સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા મે મહિનામાં જન્મેલા 21 મેમ્બર્સના સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસ અધિકારી સહિત સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા અનેકવિધ કાર્યક્રમ સાથે સિનિયર સિટીઝનનો અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર છે। ત્યારે સુરત શહેરના લાલ દરવાજા ખાતે આવેલ તુલસી હોટલમાં તારીખ 1/5/2025 થી તારીખ 31/5/25 મે આવતા સિનિયર સિટીઝન મેમ્બરનું સામૂહિક જન્મદિવસની ઉજવણી કેક કાપી સંસ્થાનું બર્થડે સર્ટિફિકેટ અને ગુલદસ્તો આપીને પોલીસ અધિકારી અને અનુભવ બ્રહ્મભટ્ટને હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ આજના ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના લગભગ 150 સભાસદોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ SR ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહીને સિનિયર સિટીઝનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને જન્મદિવસની ઉજવણી સાથે સમૂહ ભોજનનું આરોગ્યની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ વીના દેસાઈ, બેન દેસાઈ, માજી સેક્રેટરી મહેશભાઈ ભાંગલિયા તે ભારે જહેમત ઉઠાવી હતી। મે મહિનામાં 21 જણનો જન્મદિવસ છે। અમે એક સાથે બધાની કેક કાપીએ છીએ। દર મહિને અમારો આ રીતનો કાર્યક્રમ હોય છે ને દરેક અવનવા પ્રોગ્રામ અમે આપતા રહ્યા છીએ। સુરતની અંદર આજે નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ વગર હું આ સંસ્થા ચલાવું છું અને મને દરેકનો સાથ સહયોગ પણ મળી રહ્યો છે અને મારે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ મને ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે। તેમજ ભારતીય જનતા પાર્ટીનો બહુ સક્રિય કાર્યકર છું ને આજના મારા બધા આગેવાન મિત્રો પણ મને ખૂબ સાથ સહકાર આપે છે અને લોકોના પ્રશ્ન હું એ લોકોનો સાથથી પણ હું નિકાલ કરાવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।